હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્ય છે કામરેજ તાલુકાના જે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ છે। દર વર્ષે આ રોડ પર પાણી ભરાઈ જતો હોય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। વારંવાર વર્ષોથી આ જગ્યા પર પાણી ભરાઈ જતું હોય છે। તંત્ર દ્વારા કરોડો રૂપિયા ગટરો પાછળ પાણીના નિકાલ માટે ફાળવવામાં આવે છે, પરંતુ જે રીતે છતાં પણ પાણી ભરાતું હોય છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, આ વિસ્તારના છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। ભવનભાઈ, ખાસ કરીને સર્વિસ રોડ પર જે પાણી ભરાય છે, શું કહેશો? આ સર્વિસ રોડ પર પાણી ભરાય છે। જ્યારે હું તાલુકા પંચાયતનો વિપક્ષનો નેતા હતો ને મારી છેલ્લા 2-3 મહિના બાકી હતા ને લોક દરબાર હતો, અમે આરઆઈબીના લોક દરબારમાં પ્રશ્ન પૂછેલો અને અમને કીધું આવતા ચોમાસા પહેલા અમે કામ કરશું। અહીંના સ્થાનિકોનો વારંવાર પ્રશ્ન હતો। અહીંયા તાલુકા પંચાયતના સહભંડોળ, ગ્રામ પંચાયતના સહભંડોળ, જિલ્લા પંચાયતના સહભંડોળ અને રાજ્ય સરકારના આરઆઈબી દ્વારા મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। મોટી મોટી ગટરો અંદર ઘોસી દીધી છે। ભૌગોલિક પરિસ્થિતિનું એ લોકોને ભાન નથી, અહીંના સ્થાનિકોના સેન્સમાં નથી લીધા। જ્યારે પ્લાન એસ્ટિમેટની કોપીનો વર્ક ઓર્ડર બનાવતા હોય તો અહીંના સ્થાનિકોને રાખવા પડે કે પાણીનો વેણ કઈ બાજુ છે। આ જે ગટર બની હતી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ, કેટલા કરોડની બની? અહીંયા તો કેટલી ગટરો બની તે જ નક્કી નથી। અહીંયા તાપી શુદ્ધિકરણની 70 કરોડ, 80 કરોડ, 7 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, અહીંયા તો વારંવાર પૈસાનો ખર્ચો થયો છે। વિકાસની ખાલી લાણી છે અને આ ધુમાડો છે પૈસાનો, પબ્લિકના પૈસાના, ટેક્સના પૈસા જે લોકો ભરે છે ને એનો ધુમાડો છે। આ સામાન્ય માણસ છે, વાહન ચાલકો હેરાન થાય, તમને આ જોઈને તમે સ્થાનિક છો? અમે અહીંયા વારંવાર દરેક જગ્યાએ લેટર લખીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત સુધી લેટર લખીને અમે રજૂઆત કરી છે। અમે કીધું છે તો તાલુકા પંચાયતના સભ્ય અહીંયા આવે ને 2 જગ્યાએ બેસે, અમે હવે આને ઇતિહાસ બનાવી દઈશું। એટલે તમારે 3.5 વર્ષ થયા, તમે ઇતિહાસ ક્યારે બનાવશો? આ જે તંત્ર છે તેને શું કહેશો? હું આ તંત્રને કહું છું કે હવે તંત્ર જાગશે નહીં તો અહીંના સ્થાનિકો, કામરેજ તાલુકાના આગેવાનો સાથે ઉગ્ર આંદોલન કરીશું અને અહીંને જે કંઈ ખર્ચ પડે છે તે અહીંના અધિકારીઓ પાસે અમે માંગણી કરીશું। જે લોકોની નાની નાની ધંધા, રોજગાર, હોસ્પિટલ છે, હજી હોસ્પિટલ છે, હાઈવે 48 હાઈવે, આ ક્યાં સુધીની વાત છે? હાઈવે જામ થાય હમણાં, આ તો હજુ પાણી થોડો ઓછો વરસાદ છે, હજુ 1 કલાક વરસાદ પડશે તો પેલો હાઈવે જામ થશે અને ટ્રાફિક કડોદરા સુધી થશે। કેટલા લોકો હેરાન થાય છે આ પાણીના લીધે? ખાલી સ્થાનિક લોકો નહીં પણ આખું તંત્ર હેરાન થાય છે। આખી આર્થિક પરિસ્થિતિ જે નિર્માણ થાય છે તે આખું આર્થિક પરિસ્થિતિ જે નિર્માણ થાય છે તે નિર્માણના લીધે, ટ્રાફિક જામના લીધે આખી આર્થિક પરિસ્થિતિ ખોરવાય છે। આ હતા કોંગ્રેસના નેતા, જેઓ કહી રહ્યા છે કે સરકાર વિકાસના નામે લાણી કરે છે અને વિકાસ જે લાણી કરે છે, હું કેમેરામેનને કહીશ આ દ્રશ્ય જે બતાવે, આ નેશનલ હાઈવે લાઈફ લાઈન છે, કારણ કે હજારો વાહનો પસાર થતા હોય છે, હોસ્પિટલ આવી છે, સ્થાનિકો અવર જવર માટે, સુવિધા માટે સરકાર કામ કરતી હોય છે, પરંતુ 4 રસ્તાના દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો એક જ વાત કરી રહ્યા છે કે સરકાર વિકાસની લાણી કરે છે, પણ વિકાસની જગ્યા પર જે ચોમાસું આવે એટલે એમની પોલ ખુલી જતી હોય છે। ત્યારે ફરી એકવાર નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, વાહન ચાલકો પરેશાન છે અને કોંગ્રેસે તો હવે ફરી પાછા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, એટલે કે સરકારે કરેલા વિકાસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।